અંડાધાર વરસાદે સુરતના હાલ બેહાલ કરી નાખ્યા। ખાડીપુરની સમસ્યાને કારણે સુરતમાં સમસ્યા વધારે કફોડી બની ગઈ। વરસાદ અને ખાડીપુરે સુરતના બાનમાં લઈ લીધું ત્યારે જ આ જળપ્રલય વચ્ચે ફાયર બ્રિગેડના રેસ્ક્યુ ઓપરેશનના દિલધડક દ્રશ્યો સામે આવ્યા। ગોડાદરા જતા માર્ગ ઉપર ફસાયેલા યુવકનું ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યો। આ જળપ્રલયે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને પાયમાલ કરી નાખ્યા। શ્રી સાંઈ દર્શન માર્કેટના બેઝમેન્ટ 1 અને ગ્રાઉન્ડ ફ્લોર સહિતની 120 જેટલી દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓનો કરોડો રૂપિયાનો કાપડનો માલ પાણીમાં ગરકાવ થઈને બરબાદ થઈ ગયો। પૂરના ગંદા પાણી અને કાદવને લીધે લગભગ 1 કરોડ સાડીઓ સાવ નકામી થઈ ગઈ, જેને કચરામાં ફેંકી દેવા સિવાય વેપારીઓ પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી। રક્ષાબંધનના તહેવાર પહેલા જ કુદરતના આ ક્રૂર પ્રહારે વેપારીઓના તમામ સપના અને આયોજનો ધૂળધાણી કરી નાખ્યા। આ જ સ્થિતિ પોદ્દાર માર્કેટના વેપારીઓની છે। 1.5 માળ સુધી પાણી ભરાતા 200થી વધુ દુકાનોમાં પાણીનું સામ્રાજ્ય છવાયું હતું। દુકાનોમાં પાણી ભરાતા 250 કરોડ જેટલું નુકસાન થયું હોવાનો વેપારીઓએ દાવો કર્યો। એટલું જ નહીં, જાણ કરવા છતાં ન તો સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટર કે જવાબદાર અધિકારી મદદે ન પહોંચ્યા હોવાનો વેપારીઓએ આરોપ લગાવ્યો। એક દુકાનમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો વેપારીઓનો દાવો છે। વરસાદ રોકાયા બાદ પણ લીંબાદ ઝોન કચેરી હજુ પણ પાણીમાં ગરકાવ છે। છેલ્લા 4 દિવસથી લીંબાદ ઝોન કચેરી આસપાસ પાણીનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળી રહ્યું છે। ડુભાલ કૈલાશનગર સોસાયટીમાં પણ ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે। વરસાદી પાણી ઉતરતા રસ્તા ઉપર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। કમર્શિયલ કોમ્પ્લેક્સમાં ભરાયેલા પાણીને કાઢવા માટે ફાયર બ્રિગેડ પણ કામે લાગ્યું છે। 8 થી 10 જેટલા પંપ લગાવીને કોમ્પ્લેક્સમાંથી પાણી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। પર્વત ગામમાં પાણી ઉતરતા જ સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો। પાણી ઉતર્યા બાદ કામગીરી કરવા વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના અધિકારીઓનો સ્થાનિકોએ ઉધડો લીધો। છેલ્લા 40 વર્ષથી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા હોવા છતાં આજ દિન સુધી પ્રશાસન તરફથી કોઈ નક્કર કામગીરી ન કરી હોવાનો આરોપ લગાવી સ્થાનિકોએ મહાનગરપાલિકાના અધિકારીઓ સમક્ષ રોષ વ્યક્ત કર્યો। ભારે વરસાદ બાદ શહેરના રસ્તાઓ પણ અત્યંત બિસ્માર બન્યા। ડિંડોલી દીપદર્શન સ્કૂલ પાસે આખો રસ્તો જ ધોવાઈ ગયો। 3-4 મહિના અગાઉ જ બનેલો રસ્તો વરસાદમાં ધોવાતા સ્થાનિકોએ રોડના કામમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવ્યો। રસ્તો બનાવતા પહેલા યોગ્ય માટી પુરાણ કરવામાં ન આવતા રસ્તો ધોવાઈ ગયો હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો। 24 કલાક વીત્યા બાદ પણ સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર યથાવત। ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો ઓલપાડ તાલુકાના સાયણ ગામના છે। કાકર ખાડી ઓવરફ્લો થતાં સાયણ ગામ જળબંબાકાર થયું હતું। ત્યારે વરસાદ રોકાયાના 24 કલાક વીત્યા છતાં સાયણ ગામની કેટલીક સોસાયટીઓ હજુ પણ જળમગ્ન છે। સાફલ્ય સોસાયટીના 56 ઘરોમાં આશરે 5-5 ફૂટ સુધીના પાણી ભરાતા રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। ત્યારે થોડા પાણી ઉતરતા રહીશો હાલ ઘરમાં ભરાયેલા પાણી કાઢીને સાફ સફાઈની કામગીરીમાં લાગી ગયા છે। સ્થાનિકોનો આરોપ છે કે વર્ષો જૂની સમસ્યા હોવા છતાં પ્રશાસન તરફથી કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી। જે કામગીરી ચોમાસા પહેલા કરવાની હોય છે તે કામગીરી પ્રશાસન તરફથી વરસાદ શરૂ થયા બાદ કરવામાં આવતી હોવાનો સ્થાનિકોનો આરોપ છે। સાયન વિભાગ, કેળવણી મંડળ શાળા પણ હજુ ખાડીપુરના પાણીથી લબાલબ ભરેલી છે। 24 કલાક બાદ પણ પાણી ન ઉતરતા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે। 2 દિવસ વરસેલા 18 ઇંચ વરસાદ બાદ ખાડીપુરથી સુરત શહેરમાં તારાજી સર્જાઈ હતી। ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સુરતની મુલાકાતે આવ્યા। સર્કિટ હાઉસમાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ। મહાનગરપાલિકા કમિશનર, સ્થાનિક ધારાસભ્યો, સાંસદ સભ્ય સહિત અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં ખાડી પ્રોજેક્ટના રીડેવલપમેન્ટ, ઊંડાણ અને ગેરકાયદે દબાણો હટાવવા માટે સરકારે 500 કરોડના વિશેષ પેકેજની જાહેરાત કરી। બેઠકમાં અસરગ્રસ્ત વિસ્તારોના ધારાસભ્યોએ પ્રશાસન પોલ ખોલતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અધિકારીઓ પર લાલઘૂમ થયા। ભવિષ્યમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય એ માટે મુખ્યમંત્રીએ અધિકારીઓને કડક શબ્દોમાં આદેશ આપ્યા અને જો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાશે તો જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કડકમાં કડક શિક્ષાત્મક અને જરૂર પડે ફોજદારી પગલાં લેવામાં કોઈ સંકોચ રાખવામાં આવશે નહીં તેવી વાત કરી। ખાડી વિસ્તારમાં ભરાયેલા પાણીના નિકાલ માટે યુદ્ધના ધોરણે એક્શન પ્લાન બનાવવાની તાકીદ કરવામાં આવી છે। પૂરના પાણી ઓસર્યા બાદ લોકોની મુશ્કેલીઓ વહેલી તકે ઓછી થાય એ માટે મુખ્યમંત્રીએ મહાનગરપાલિકા, પોલીસ અને જિલ્લા પ્રશાસન સહિતના તમામ સરકારી વિભાગોને સાથે મળીને કામ કરવાના આદેશ કર્યા। તમામ વિભાગોને 24 કલાકમાં તમામ અસરગ્રસ્તો સુધી કેશડોલ અને ઘરવખરીની સહાય પહોંચાડવાની કડક સમયમર્યાદા આપવામાં આવી છે। વરસાદને લીધે નવા બનેલા રસ્તાઓ તૂટી ગયા છે અથવા તો રોડ બેસી ગયા છે તેની તપાસ કરવાના પણ આદેશ અપાયા છે। જો કોઈ નવનિર્મિત રોડની કામગીરીમાં નબળી ગુણવત્તા અથવા તો ભ્રષ્ટાચાર સામે આવશે તો માત્ર કોન્ટ્રાક્ટર જ નહીં પરંતુ તેની સાથે સંડોવાયેલા મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે પણ ફોજદારી ગુનો દાખલ કરાશે। જનતાના નાણાં વેડફાટ કરનાર અને હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરનારા તમામ ઇજારદારને બ્લેકલિસ્ટ કરવા સુધીની કાર્યવાહી કરવાની પણ સૂચના અપાઈ છે।